અત્યારે હાલ એક સાથે ઘણી બધી સિસ્ટમ બની રહી છે, જેને જ કારણે ગુજરાતમાં ફરી એક વખત ભારે વરસાદ આવી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। અત્યારે હાલ કયા વિસ્તારમાં સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર કેટલી થવાની છે અને કઈ એવી સિસ્ટમ છે કે જેને કારણે ગુજરાતમાં વરસાદ પડશે, તે દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। તેની સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા પણ આગામી વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે તે પણ સાંભળીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। અત્યારે હાલ ગુજરાતમાં ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। ક્યાંક ભારે વરસાદ છે તો ક્યાંક બિલકુલ વરસાદ નથી। અત્યારે હાલ એક સાથે મોન્સૂન ટ્રફ હોય, સાયકોલોનિક સર્ક્યુલેશન હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય અને બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ છે જે અત્યારે હાલ બની રહી છે એવી આગાહી કરવામાં આવી છે અને એવું કહેવામાં પણ આવી રહ્યું છે। વિંડીના માધ્યમથી આજે સમજવાનો પ્રયત્ન કરીશું કે બંગાળની ખાડીની અંદર ખરેખર સિસ્ટમ કેટલી બની છે અને આની અસર ગુજરાત ઉપર કેટલી થવાની છે અને અત્યારે હાલ ગુજરાતની શું પરિસ્થિતિ છે। મારી પાછળ વિંડી છે, વિંડીમાં જોઈ શકાય છે કે આખી આજે બંગાળની ખાડી છે તે ક્યાંક ફરી એક વખત સક્રિય થઈ રહી છે। બંગાળની ખાડીમાં જ્યારે અહીંયા સિસ્ટમ બને છે એ જ સિસ્ટમ આગળ આવતી હોય છે અને સીધી જ અસર ગુજરાતના જે ભાગો છે એના ઉપર થતી હોય છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે વમણો બની રહ્યા છે ને એને જ કારણે એક વધુ એક સિસ્ટમ છે જે બની શકે છે એવી શક્યતા છે। અરબ સાગરની અંદર અત્યારે હાલ બિલકુલ કોઈ જ એક્ટિવનેસ નથી જોવા મળતી, વરસાદનો માહોલ પણ નથી જોવા મળતો, પણ એની જ સામે જે આખી આ બંગાળની ખાડી છે એની અંદર વધુ એક સિસ્ટમ બની રહી છે અને એને જ કારણે ક્યાંક ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। અત્યારે હાલ ગુજરાતના મોટા ભાગના એવા વિસ્તારો છે કે જ્યાં આપણે જોઈ રહ્યા છે કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારતમાં પણ ક્યાંક વરસાદી માહોલ છે તે લાગી રહ્યો છે, પણ હવે સમજી લે કે આજના દિવસે ગુજરાતની કેવી પરિસ્થિતિ રહેવાની છે, આજે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આવી શકે છે। આની પહેલા જે 2 રાઉન્ડ થયા હતા એમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર અતિશય ભારે વરસાદ આવ્યો હતો, પણ હવે આગામી લગભગ 2 થી 3 દિવસ બાદ અથવા તો પછી એના થોડા સમય બાદ નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે એવી પણ આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે। સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અત્યારે હાલ આજે વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા બિલકુલ નહિવત જોવા મળી રહી છે અને આમ પણ છેલ્લા ઘણા સમયથી જે દ્વારકાના ખેડૂતો છે એ લોકો એક જ વાત કરી રહ્યા છે કે તે લોકોના વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ બિલકુલ નથી। એના પગલે જોઈ શકાય છે કે અત્યારે હાલ પણ વરસાદની બિલકુલ પરિસ્થિતિ નથી જોવા મળતી। સૌરાષ્ટ્રના બીજા જે ભાગો છે એટલે કે પોરબંદર છે, માધવપુર છે, વેરાવળ છે, કોડીનાર છે, અહીંયા ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે કે દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલની શું પરિસ્થિતિ છે તો સુરત છે, નવસારી છે, વલસાડ છે, એ દરેક જગ્યાએ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતને સમજવાનો પ્રયત્ન કરીએ। મધ્ય ગુજરાતમાં પણ સવારના સમયે બિલકુલ અત્યારે હાલ વરસાદી માહોલ નથી જોવા મળતો। આપણે ગઈકાલે જોયું હતું કે વિંડીના માધ્યમથી મધ્ય ગુજરાતના સાંજના સમયે ઘણો બધો વરસાદ જોવા મળ્યો હતો। અમદાવાદમાં પણ છેલ્લા ઘણા સમયથી છૂટાછવાયા ઝાપટા આવી રહ્યા છે, હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે, પણ આજે સવારના સમયે મધ્ય ગુજરાતની અંદર બિલકુલ વરસાદ છે તે નથી જોવા મળતો। હવે સમજી લે કે 10 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ શું કહી રહી છે। જે રીતે આપણે અત્યારનો માહોલ જોયો કે બિલકુલ વરસાદની શક્યતા નહિવત દેખાઈ રહી છે। જે આખો સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં વરસાદ બિલકુલ નથી લાગી રહ્યો। અત્યાર સુધી ભાવનગરમાં પણ ક્યાંક વરસાદી માહોલ હતો, પણ અત્યારે હાલના સમયે વરસાદ છે તે નથી જોવા મળતો। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતનું મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ છે, અહીંયા પણ વરસાદની શક્યતા બિલકુલ નહિવત લાગી રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ ક્યાંક ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને એની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। હવામાન વિભાગે પણ લગભગ 2 થી 3 દિવસ હજી પણ હળવોથી મધ્યમ વરસાદ પડશે એવી જ શક્યતા વ્યક્ત કરી છે। પણ જ્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ અત્યારે હાલ ધીરે ધીરે એક્ટિવ થઈ રહી છે, એની અસર ગુજરાત ઉપર લગભગ આગામી દિવસોમાં થશે ને એ બાદ ફરી એક વખત ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ આવશે અને એ જ ભારે વરસાદ લાવશે એવી શક્યતાઓ અત્યાર સુધીમાં વ્યક્ત કરવામાં આવી છે હવામાનના નિષ્ણાંતો દ્વારા। દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી છે। મધ્ય ગુજરાતની અંદર અત્યારે હાલ નહિવત પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ક્યાંક વરસાદ આવી શકે છે એવી શક્યતા બિલકુલ ઓછી જોવા મળી રહી છે। બપોરના સમયે પણ એટલે સવારના સમયે પણ વરસાદ નથી, એ બાદ લગભગ 12 વાગ્યાની આસપાસ પણ વરસાદ નથી પડવાની કોઈ શક્યતા અને બપોરના સમયે પણ એ જ પરિસ્થિતિ છે। જો કદાચ વરસાદ પડશે તો ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ પડશે। હવામાન વિભાગ દ્વારા તો આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે, પણ ફક્ત છૂટો છવાયો વરસાદ આવશે એવી શક્યતા વ્યક્ત કરી છે। પણ એની જ સામે
ગુજરાતની અંદર પણ ક્યાંક એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંય પણ અતિશય ભારે વરસાદની આગાહી આજના દિવસ માટે નથી કરવામાં આવી. 4 વાગ્યાની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરી કે અત્યારે હાલ 4 વાગ્યાની પરિસ્થિતિ શું કહી રહી છે, ક્યાંય હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે કે કેમ. તો અત્યારે હાલ બિલકુલ 4 વાગ્યાની આસપાસ પણ બિલકુલ વરસાદી માહોલ છે તે નથી જોવા મળતો. એટલે આજના દિવસે એવું કહી શકાય કે ગુજરાતમાં વરસાદી માહોલ ખૂબ જ ઓછો જોવા મળવાનો છે. જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે એની અસર પણ બિલકુલ ગુજરાત ઉપર લગભગ નથી જોવા મળતી. 8 વાગ્યાની પણ પરિસ્થિતિ એ જ કહી રહી છે કે ઠંડા પવનો ફૂંકાઈ શકે છે ને એની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી જ શક્યતાઓ ખાલી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી આગાહીઓ કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે. એને જ આધારે હળવોથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટા ગુજરાતની અંદર યથાવત રહી શકે છે. બાકી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ બિલકુલ અત્યારે હાલ પૂરતી નથી જોવા મળતી. ઇન્ડિયન ઓશન ડાયપોલની પોઝિટિવિટી વધવાને લીધે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અને તે પછી સપ્ટેમ્બરમાં પણ બંગાળની ખાડીમાં બેક ટુ બેક એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન્સ બનતા જોવા મળશે, જે લો પ્રેશર અને ડિપ્રેશનમાં પણ ફેરવાતા જોવા મળશે. એમાંનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીમાં તારીખ 20-21 ઓગસ્ટે બનશે, જે પાકિસ્તાનના સિંધ પર બનેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લિંક થઈને એક ટ્રફ લાઇન બનશે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાશે અને આ ડિપ્રેશનની મજબૂતાઈ કે ભારને કારણે મોન્સૂન ટ્રફ લાઇન તારીખ 25 ઓગસ્ટથી જ ગુજરાત તરફ ઝૂકવા માંડશે અને તારીખ 28 ઓગસ્ટ સુધી નીચે તરફ એટલે કે ગુજરાત તરફ સતત ગતિ કરશે. 28 ઓગસ્ટ થી 1-2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ ગુજરાત ઉપર જ આ મોન્સૂન ટ્રફ લાઇન રહેશે, જેથી 28 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના રાજ્યમાં રહેલી છે. વળી 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે રાત્રે રોહિણી નક્ષત્ર હોવાને કારણે આગળ ઉપર વરસાદ થવાની સંભાવના રહેલી છે. તે જોતા 7, 8, 9 સપ્ટેમ્બર દરમિયાન જળ રાશિ કર્કમાં ચંદ્રગુરુ સાથે રહેવાથી પણ 4 સપ્ટેમ્બર બાદ અને 7, 8, 9 સપ્ટેમ્બરમાં પણ દેશ તથા રાજ્યમાં ખૂબ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. આમ ઓગસ્ટના છેલ્લા 5 દિવસોમાં અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં કે 9 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં અને રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ નવો રાઉન્ડ આ સમયગાળામાં આવી શકે છે. એટલે જે રીતે અત્યારે હાલ આપણે વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કર્યો, આજના દિવસે ફક્ત ને ફક્ત છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને વરસાદી ઝાપટા આવી શકે છે એવી શક્યતા છે. તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે અને વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.